શક્તિ ઉપાસનાના પ્રથમ નોરતાના આજથી શરૂઆત થઈ ગઈ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી હું આપને પાવાગઢ નિજ મંદિરના દર્શન કરાવીશ। આપ જોઈ શકો છો માતાજીની મંગળા આરતી 4 વાગે શરૂ થઈ ગઈ હતી અને આ મંદિરના કપાટ ખુલતા જ માતાજીના જય ઘોષથી જે માતા મંદિર પરિસર આપને આ ઘટના પણ દૃશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો વહેલી સવારથી અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું એ પ્રકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત ભરમાંથી માય ભક્તો મોડી રાત્રેથી જ અહીંયા આવી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન માટે કતારોમાં લાગી ગયા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા આહલાદક નજારો અને વાતાવરણ છે, ખુશનુમા વાળું વાતાવરણ છે। એ વાતાવરણ વચ્ચે માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હું આપને ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપને માતાજીના દર્શન કરાવીશ। આપ માતાજીના ઘરે બેઠા દર્શન કરી શકો છો। પ્રથમ નોરતાના મહાકાળી માતાજીના પાવાગઢ શક્તિપીઠના દર્શન છે। આ દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે। આજે વહેલી સવારથી જ અહીંયા હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ઉમટ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા સુચારું આયોજન કરવામાં આજ રોજ માતાજીના મહાપર્વ આસો નવરાત્રિના રોજ હજારોની સંખ્યામાં માય ભક્તો રાજ્યના અલગ અલગ ખૂણામાંથી માતાજીના દર્શન માટે પધારેલા છે। તેઓને શિસ્તબદ્ધ દર્શન થઈ શકે એના માટે મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે 4 વાગ્યાથી જ માતાજીના દ્વાર ખોલી નાખવામાં આવેલા છે। હજારોની સંખ્યામાં ભક્તો ગઈકાલે રાતથી જ અત્રે પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા અને દુધિયા તળાવની આજુબાજુ રહેલા હતા। સવારે માતાજીના દ્વાર ખોલતા હજારો માય ભક્તોએ પોતાના મસ્તક માતાજીના ચરણોમાં નમાવીને પોતાની મનોકામના પૂર્ણ કરી છે। આ વખતે મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે એની વિશેષ આયોજન કરેલું છે। સિક્યુરિટી ભાઈઓ અને બહેનો ખડે પગે દર્શન એમને થઈ કે શિસ્તબદ્ધ રીતે દર્શન થાય એના માટે વ્યવસ્થા માટે રહેલા છે। પોલીસ પ્રશાસન દ્વારા પણ પોલીસને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદીમાં કોઈ તકલીફ ન પડે તેના માટે 3 શિફ્ટમાં કન્ટિન્યુઅસ પ્રસાદ તાજો બનાવવામાં આવી રહ્યો છે અને માતાજીને અર્પણ કરેલો પ્રસાદ ભક્તો લઈ રહ્યા છે। અંદાજિત એક દિવસમાં આશરે 35 થી 40 હજાર પેકેટ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી દરેક ભક્તને આરામથી પૂરતી સંખ્યામાં એમને પ્રસાદ મળી શકે અને તેઓ માતાજીના પ્રસાદ અને આશીર્વાદ પોતાના ઘરે લઈ જઈ શકે એના માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું। આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની કતારો અહીંયા ખડકાઈ ગઈ છે। આપ જોઈ શકો છો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો એનો જે કુદરતી નજારો છે, આહલાદક વાતાવરણ છે, હિલ સ્ટેશન જેવા માહોલમાં હાલ મંદિર પણ ચો તરફ આપ જોઈ શકો છો। જે મંદિરના દ્રશ્યો પણ હું આપને બતાવીશ। જોઈ શકો છો મંદિર જે છે ધુમ્મસની વચ્ચે ઢંકાઈ ગયું છે અને આ આહલાદક વાતાવરણ વચ્ચે જ મંદિર પરિસર માતાજીના જય ઘોષ વચ્ચે ગુંજી રહ્યું છે। ભક્તો મોડી રાત્રિથી જ અહીંયા આવી ગયા હતા અને આજ આપને હું જે દ્રશ્ય બતાવી રહ્યો છું વહેલી સવારે 4 વાગ્યાના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો આ જે અત્યારે ભક્તોને અહીંયા જે અત્યારે જે ઘોડાપુર જોવા મળી રહ્યું છે એ જ પ્રકારે દ્રશ્યો પગપાળા ભક્તો આવી રહ્યા છે ત્યાં જોવા મળી રહ્યા છે। મંદિર પરિસર આખું બહાલ જે છે માતાજીના જય ઘોષથી ગુંજતું જોવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી।